દ્રશ્ય જોવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા નગરી બનાવવામાં આવી છે, તો અહીંયા રોડ પણ બનાવવામાં આવ્યો છે। પુલની નીચે જહાજ રાખવામાં આવ્યું છે, ગામડાનો અનુભવ થાય તેવું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું। અહીંયા સરસ મજાનું બળદ। જય સ્વામિનારાયણ। અત્યારે આપણે આવી ગયા છીએ મહુવા, જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને મારી પાછળ તમે જોઈ શકો છો અલૌકિક પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને તેમાં ઘણી બધી કલાકૃતિ રાખવામાં આવી છે। અંદર હિમાલય પર્વતમાળા છે, બાળનગરી છે અને હોરર હાઉસ છે। તો ચાલો આપણે જોઈએ અંદરના દ્રશ્યો। સસલાભાઈ, આપણે આવ્યા મહુવા, તો ચાલો આપણે જઈએ પ્રદર્શન જોવા। અહીંયા દિવ્ય અલૌકિક પ્રદર્શન રાખવામાં આવ્યું છે, તેની માહિતી કંઈક આ પ્રમાણે છે। પ્રદર્શનનો સમય સવારે 10 થી રાતના 11 વાગ્યા સુધીનો છે અને ટિકિટનો દર 20 રૂપિયા રાખવામાં આવ્યું છે। અત્યારે આપણે આવી ગયા છીએ, અહીંયા ટિકિટ બારી છે અને અહીંથી આપણે 20 રૂપિયાની ટિકિટ લઈ અને અંદર પ્રદર્શન જોવા જઈ શકીએ। અંદર અત્યારે એન્ટર થઈ ગયા છીએ અને એન્ટર થતાં જ અહીંયા બે ભાઈઓ બેઠા છે, ટિકિટ કાપે પછી આપણે અંદર જવાની એન્ટ્રી મળે છે। અત્યારે આપણે પહોંચ્યા છીએ મુખ્ય પ્રદર્શનના ગેટ ઉપર અને અહીંથી આપણે અંદર એન્ટર થઈએ એટલે હવે અહીંથી મુખ્ય પ્રદર્શન શરૂ થશે। તો મારી બંને સાઈડ તમે જોઈ શકો છો ભગવાન બાળ સ્વરૂપમાં હોય તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। તો ચાલો આપણે જોઈએ બાળનગરી। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નગરી બનાવવામાં આવી છે અને શરૂઆતમાં જ ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર છે અને આગળ રેલવે સ્ટેશન છે। તો અહીંયા રોડ પણ બનાવવામાં આવ્યો છે અને ત્યાં કારું પણ મૂકવામાં આવી છે અને ખૂબ સરસ બાળકો માટે જોવા લાયક બનાવવામાં આવ્યું છે। આ બાજુ જોઈએ તો હિમાલય અને તેની બાજુમાં ગામડું હોય તેવું આપણે વાતાવરણ બનાવેલું છે અને તેની બાજુમાં ખેતી અને તેમની બાજુમાં એરપોર્ટ આપણે જોઈ શકીએ છીએ। એરપોર્ટમાં વિમાન પણ છે અને આ બાજુ પુલ બનાવવામાં આવ્યો છે, પુલની નીચે જહાજ રાખવામાં આવ્યું છે। ત્યાંથી આગળ આવતા એક ગામડાનો અનુભવ થાય તેવું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે ટાયરમાંથી એક ગાડી બનાવવામાં આવી છે। અહીંયા સરસ મજાનું બળદગાડું છે, તમે જોઈ શકો છો કે એકદમ રિયલ હોય તેવું લાગી રહ્યું છે। તો મિત્રો મારી બાજુમાં તમે જોઈ શકો છો વાંદરાનું એક સરસ મજાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, જે સેલ્ફી ફોટો લેતું હોય તેવું દૃશ્યમાં છે અને બાળકો જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે। ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે અહીંયા હોય છે વોટર શો। ચાલો હવે અહીંથી આપણે જોઈશું વોટર શો। મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો હિમાલયમાંથી આવી રહ્યા છે ગંગા મૈયા અને અહીંયા ગૌમુખ છે, ઘણા બધા ગૌમુખ લગાવવામાં આવ્યા છે, તેમાંથી ગંગા મૈયા વહી રહ્યા છે। અહીંયા સરસ મજાનું વાક્ય લખવામાં આવ્યું છે, હું મુક્ત છું। આ ભરતજી છે જે ઘરબાર છોડીને ભગવાન મેળવા નીકળ્યા તે બસ મૃગનું મળ્યો ને મૃગના બસ સામે જીવ રહી ગયો એટલે પાછો જન્મ લેવો પડ્યો। વોટર શો બનાવવામાં આવ્યો છે, તેની અંદર શું રાખવામાં આવ્યું છે? વોટર શો ની અંદર પહેલા તો જાણે ભરતજી મહારાજની ઝૂંપડી છે, બરોબર, એમાં ભરતજી તપ કરે છે। આ પર્વતમાળા છે એની અંદર નીલકંઠ વર્ણી રૂપે સ્વામિનારાયણ ભગવાનનું બાળપણ 11 વર્ષની ઉંમરે જ્યારે વન વિચરણમાં નીકળ્યા ત્યારે એ તપ કરતા।
પછી આ પર્વતમાળા બનાવેલી છે હિમાલયની, એની અંદર 108 ગૌમુખમાંથી પાણી આવે છે. પુલાશ્રમ જેને કહેવાય. આ મુક્તિનાથનું મંદિર છે. પછી આ પૃથ્વીનો ગોળો છે, એની ઉપર નીલકંઠ વર્ણી ભગવાન તપ કરે છે. આ વોટર શો છે. ઓલે પણ ઝૂંપડી પર્વતમાળા બનાવેલી છે, એમાં નીલકંઠ વર્ણી મહારાજની ઉપર અભિષેક થાય છે હિમાલયના પાણી. અને ત્યારબાદ જે ઓલી ઝૂંપડી રાખવામાં આવી છે, હા, વોટર શો કેટલા વાગે શરૂ થાય છે? વોટર શો સાંજના 7 વાગ્યાથી શરૂ થઈ જાય. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હોરર હાઉસમાં, અને અહીંથી આપણે અંદર જઈશું એટલે અહીંયા બધું ડરાવણું હશે, અને જોઈએ આપણે કેવું કેવું અંદર પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મિત્રો, હવે જઈએ આપણે હોરર હાઉસમાં અને જોઈએ અંદરના દ્રશ્યો. જોરદાર દ્રશ્ય જોવામાં આવ્યું છે. પહેલું દ્રશ્ય એવું છે કે તમે થાકી જશો. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા. દૃશ્યમાં તમે જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાનના જે મંદિરો છે જે અહીંયા પોસ્ટર દ્વારા દર્શાવવામાં આવ્યા છે. એમાં પહેલું પોસ્ટર તમે જોઈ શકો છો મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આપણે હમણાં મંદિર બન્યું છે તેનો પહેલું પોસ્ટર છે. અને ત્યારબાદ તીર્થધામ અમદાવાદ, અને ત્યારબાદ છે ભુજનું મંદિર, અને તેની પછી આવે છે વડતાલનું મંદિર, અને ત્યારબાદ આવે છે ધોલેરાનું મંદિર, અને ત્યાર પછી આવે છે તીર્થધામ જુનાગઢ, અને ત્યાર પછી છે ગઢપુર, અને ત્યાર પછી છે ભાવનગરનું મંદિર.